કેશુદ સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ ભજનમાં રહેજો ભરપૂર યોજાયો. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત ભક્તિ સંગીતનો અનોખો કાર્યક્રમ યોજાયો. કેશોદના આંગણે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ગાંધીનગરના સહયોગ દ્વારા અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે ભક્તિ સંગીતનો એક અનોખો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ કેશોદ ખાતે યોજવામાં આવ્યો હતો. ભજનમાં રહેજો ભરપૂર ભક્તિ સંગીતના અનોખા કાર્યક્રમના ઉદ્ઘાટક હરદેવસિંહ રાયજાદાએ એમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે આજના ઝડપી યુગમાં ભૌતિક સુખ પાછળ માણસ આંધળી દોટ મૂકે છે, ત્યારે હારી થાકીને ભક્તિનું શરણો સ્વીકારે છે, પરંતુ ભક્તિમાં લીન થવા સંગીતના સાત સુર વિના અધૂરું છે. માનવ જીવનમાં આદિકાળથી માનવી ત્રિવિધના તાપ આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિકને પરાસ્ત કરવા ઝઝૂમે છે. રોટી, કપડાં, મકાન, ચીજવસ્તુ તથા શરીરને લગતી તકલીફોને આધિ ભૌતિક તાપ કહેવાય છે. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરમાં કલા રસિકો માટે ગુજરાત રાજ્ય નાટક એકેડેમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢના સહયોગથી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના યજમાન પદે લોકસંગીત અને ભજનનો કાર્યક્રમ ભજનમાં રહેજો ભરપૂર કેશોદના ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલો હતો. આ કાર્યક્રમની અંદર શહેરના નગર શ્રેષ્ઠીઓ, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી અને પ્રાચીન કાળ અને આદિકાળથી ત્રિવિધના તાપ ટાળવા માટે, મનના વિલાપોને ટાળવા માટે થઈ અને જે ભજનોની રચના કરવામાં આવેલી હતી એ ભજનો વિવિધ રાગો સાથે કલાકાર શ્રી રાજુભાઈ ભટ્ટના ધીરુબેન દવે સાથે તેમના સાથીદારો અને સાજીદાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતા અને કલાકારોને દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓને ઉપસ્થિત સર્વે શ્રોતાગણોએ અને મહાનુભાવોએ મન ભરીને માણ્યા હતા અને તાળીઓના ગડગડાટ વચ્ચે તેઓને બિરદાવ્યા હતા.